આવે છે કંટાળો, બરોબર? એટલે ગમે આઈડિયા કરીને છટકવાનું છે કામમાંથી. હમણાં આવતી જશે, બરોબર? કામ જીતે નહીં પેલા કાક ગમે બાનું કરી દેવાનું છે. કારણ કે એના વખાણ કીધા કરે, બાયુના વખાણ કરો ને એમ બાયુ ફોર્મમાં આવે. એ આપણને કોકે શીખવાડ્યું છે. એ તમને હું કહું છું કાઈ નહીં બોલ. આમ જો ઓલું નથી તો ઈ બધું તો ઠીક છે, પણ આમ જો તું તો કેવી લાગે છે યાર. તો હકીકત હો, આ લગન ને આટલા વર્ષ પછી આમ જો મને તો આમ ઓહો એ રૂપાળી લાગો છો. અરે નજર નો લાગી એવો અહીંયા કાળું ટીલુડું કર્યા. થેન્ક યુ. અરે બહુ આમ જો પણ કઈ ઘટે જ નહીં. વાહ ભાઈ વાહ, એ કેવી લાગે છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. લ્યો તમે જોવો છો ને, પણ હે પાતળી પદમણી છે. આમ જોવો મારે પાતળી પદમણી અને લાંબા લાંબા વાળ. કઈ ઘટે હે? તો પછી અને આમ જો કાનમાં નથ. આ કેવી કાનમાં નથ નો હોય, કાનમાં બુટ્ટી હોય, નાકમાં નાકમાં નથ. નથ હોય. એમ. આમાં આપણને કઈ ખબર પડે એ બધું ઘરે ગયું. તમે છે ને અત્યારે હવે એ બધું વખાણ તો મારા આખી જિંદગી થવાના છે. હું તો એટલી રૂપાળી છું, હું એટલી હારી છું, તો મને ખબર છે. કચરા પોતા પડ્યા છે, વાસણ પડ્યા છે, રસોઈ પડી છે. રસોઈ કરતા ઓછા મને ભૂખ લાગી છે. વખાણથી પેટ નહીં ભરાય, રસોઈથી ભરાય. જમવાનું બનાવો. ખાલી દેખાવે રૂપાળી છે, સ્વભાવ તો કૂતરા જેવો જ છે. કૂતરા જેવો તો પણ સાચી જ વાત છે ને. આટલા આટલા માણા વખાણ કરે ને પછી માણાનું દિલ આમ ઓગળી જવું જોઈએ. ઓગળી બરફ નથી. આને તો દિલે ઓગળતો નથી. પાણા એવું છે, પાણા જેવું. પાણો જ હોય. બરફ પાણી થોડું છે કે બરફ થોડું છે? તઈ હું મેં કેટલા વખાણ કર્યા હે. આટલા વખાણ જો મેં બબીતા ભાભીને કર્યા હોત ને તો બિસારીએ મને આમ જો ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે જ મને. તો હું છે પણ આને હડકવા વિપડો સારે થાય. જો જોયું ને તમે? જોયું ને મિત્રો? હું તમને ખોટું નથી કહેતો, ખોટું નથી કહેતો. ખોટું હું નથી કહેતી. હું તમને બધાયને રોજ મારી આ દુઃખ ભરી કહાની કહું છું કે હું અબળા નારી, કેવી ડાય, ડમ્પર નારી, ડમ્પર હોશિયાર અને ક્યાં ભેખડે ભરાણી ઈ મને નથી. ભેખડે તો હું ભરાણું છું. હું અહીંયા આવીને હું કંટાળી ગઈ છું. આ માણસથી હું છે ને કંટાળી ગઈ છું. અહીંયા આવીને તે ગુની તો હું આ 10 વર્ષમાં હેરાન ને પરેશાન થઈ ગઈ છું. હું છે ને એમ થાય કે હું કરું મારે આ માણસનું જે ખાવા નથી દીધું મને. બોલો, ખાવા નથી દીધું. મારા નથી કહેતા ઘરમાં આતંકવાદી ઘરી ગયા હે. અમારે રૂબરૂ ઘરી ગયા છે. હા, તમને ઘડીક આતંકવાદી, ઘડીક ડમ્પર, ઘડીક ભેંગ, ઘડીક જેસીબી, એનાકોન્ડા, કોબરા, ગધેડી, કૂતરી. હું લગન પેલા છે ને, લગન પેલા હે આખા ગામ આજે બાંધતો, મારી આમ વોટ હતો. તો હવે લગન પછી કઈ મેળા જ આવતો નથી. ઘરમાંથી જ નવરો નથી થતો. તે ગામમાં ક્યાં બાંધો છે? હા, ઘરમાંથી જ નવરો થતો. ઘરમાંથી જ જીતતા નથી. ઘરમાં કઈ કામ જંગ જીતે તો બહાર અડવા તો જાય. કાકા હિંમત આવે ને, પણ આનું જેસીબી ની હુંય નામ ફેરવે ને. જેસીબી ને મૂંઢ હોય, જેસીબી ને પાવડી હોય અને હાથી ને મૂંઢ હોય. પછી તમારે સમજી જવાનું હોય. બધું પછી ચોપોટું હું સમજાવવાનું એટલે જેસીબી કહેવાનું છે કે તમારો હાથડી કહેવાનું છે? ઈ બધું પછી હવે એમાં બહુ પછી ચોપોટું. એ આ બધું પછી પેલા મને ખાવા ન અપાય, ભૂખ લાગી છે. એક દી નહીં ખાધા કઈ દુબળી નહીં પડી ગયા. ખોટી વાત છે હે? 200 કિલો મેં કેમ કરીને કર્યું છે? મારું મન જાણે છે, મારું મન. તારું મન નહીં, મારું મન જાણે છે. હા, તળિયા ઝાટક થઈ ગયો. તળિયા કમાતા નથી એટલે તળિયા છાટક થાશે ને એટલે યાદ કરો છો. આ 200 કિલો એમ નામ થઈ જશે હે? તઈ આ હવે છે ને, આ તો નથી કેતા કે હવે આ છે ને ગાલ ગામ ઝાપટ મારી લાલ રાખવા. જો ગાલ જોયો? હજી વીઘો ગાલ કરવો છે તો દો વીઘા લે. આ હકીકતે છે ને, હું તમને એક વાત કહું ને તો તમને બધે છે ને રોવ આવી જાય. બરોબર? પણ હવે વાત એમને આ કોમેડી વિડિયોની ચેનલ છે, એમાં રોવડાવાના ક્યાં વાત જ છે. હું એટલે જ કઈ તમને કહેતો નથી. બરોબર છે. હા, કે ખોટું હું તમને અહીંયા રોવડાવું, હું તમને દાંત કઢાવવા આવ્યો છું. આખા દિવસના માણસો થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય કે આપણું કોમેડી જોવે. હા, આપણામાં કોમેડી ક્યાં હોય નહીં, બસ આપણે દુઃખની દર્દની જ કહાની સાંભળવાની. એટલે તો હું કઈ રોતો નથી તમારી પાસે. નકર હું છે ને આ વિડિયો પૂરો થાય ને પછી આમ જો આ એમ કરીને આમ વાગ્યું હોય ને એ બધું આમ પૂરું કરવું, પછી બેઠો બેઠો એકલો રોઈ લઉં. શું કરવું હે? બીજું આનો કઈ રસ્તો તો છે નહીં. હવે લઈ આવ્યા છીએ તો હવે ભોગવવું તો પડશે. શું કરવું બીજું? તો હવે હું છે ને રસોઈ કરી નાખું. બરોબર? નકર આપણે માયડા માય થાય. હું બનાવવાનો છું કારેલાનું શાક. કારેલા નથી ખાવા. તો તુરિયા ખાવું. બરોબર? તુરિયા નથી ખાવા. ઘીહોડા ખાવું. એવું નથી ખાવું. દૂધી ખાવું. પાવ ભાજી બનાવો. હાલો તો પાઉં ભાજી બનાવી નાખીએ. તું પાઉં બનાવી, હું ભાજી બનાવું.
પાઉં તૈયાર લાવવાના હોય એવી હું પાવ બનાવી મને નહોતી ખબર. એટલે આપણે રસોઈ કરી નાખીએ, નકર એનો માર ખાઈ ખાઈને આપણે અડધા થઈ ગયા આવું. બરોબર? તો કહી દ્યો ને તો ભૂખ લાગી હોય તો તું જાવ અંદર રસોઈ કરવા. તો મિત્રો હવે અમે પાઉંભાજી ખાઈ લઈ, લાગી છે બહુ ભૂખ, એટલે ત્યાં સુધી આપણે બિચારાનું ખોટું શરીર ઘટી જાય ને એની કરતા હા એકાદ પ્રોગ્રામ ઓગળી ગયું હોય તો નકામું થાય. બરાબર? આ કેમ કરીને પ્રોગ્રામ વધાર્યો હોય તો મારું મન જાણતું હોય. બરાબર? તમને બધાને ખબર જ છે કે કાંઈ ઘટાડવું ઈ હેલી વાત નથી, વધારવું ઈ હેલી વાત નથી. બરાબર? એટલે હવે ટાટા બાય બાય, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને કાલે ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે. અને હા, અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ભાઈ સાહેબ, ન ભૂલતા. આ માર ખાઈ ખાઈ દોડધા થઈ ગયા છે. તમે સબસ્ક્રાઇબ નથી કરતા ને એટલે. હા. બરાબર?